આજે હું બનાવવાની છું કંકોડાનું શાક. તો કંકોડાનું શાક બનાવવા માટે કંકોડાને 2 થી 3 પાણીમાં આ રીતે સાફ કરી લેવાના, જેથી કરી તેમાં બધો જ જે કચરો અને ધૂળ ચોંટી હોય છે તે નીકળી જાય. કારણ કે ચોમાસામાં મળતા આ કંકોડામાં ખૂબ જ માટી પણ હોય છે, તે માટે આપણે આ રીતે સાફ કરી લેવાના છે. હવે ત્યાર પછી ઊભા પીસમાં તેને કટ કરી લેવાના છે. તો બધા જ કંકોડા મેં સુધારી લીધા. હવે ત્યાર પછી તેના વઘાર માટે મેં 4 પરી જેટલું તેલ લીધું. તેલ ગરમ થઈ ગયું એટલે તેમાં જીરું ઉમેરી લીધું છે. ત્યાર પછી લસણ વાટી લીધું અને ત્યાર પછી એક વાટકીમાં મેં હળદર, ધાણા જીરું અને મરચું અને થોડું પાણી ઉમેરીને મસાલો તૈયાર કર્યો. હવે આ મસાલાને તેલમાં ઉમેરી લેવાનો છે. થોડું પાણી અને લસણ ઉમેરીને મસાલાને સરસ મજાનો શેકાવી દેવાનો છે. ત્યાર પછી કંકોડા ઉમેરી લેવાના છે અને શાકને 3 થી 4 મિનિટ સુધી શેકાવા દેવાનું છે. હવે થોડું મીઠું ઉમેરી લેવાનું છે. ત્યાર પછી આ રીતે કોઈ પણ થાળી ઢાંકીને તેમાં થોડું પાણી ઉમેરીને શાકને શેકાવા દેવાનું છે. તો ફ્રેન્ડ, સરસ મજાનું કંકોડાનું શાક તૈયાર થઈ ગયું.